નમસ્કાર મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે અને દરેક માસમાં શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે પૂર્ણિમા તિથિ આવે છે। મિત્રો માગશર મહિનામાં આવતી પૂર્ણિમાની તારીખે વર્ષ 2023ની છેલ્લી પૂર્ણિમા હશે જે આજે છે, એટલે કે મિત્રો 26 ડિસેમ્બર 2023ના મંગળવારના દિવસે છે। મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા વર્ષોથી આવી રહી છે અને શાસ્ત્રો મુજબ આવું કરવાથી માતા લક્ષ્મી પણ આપણા પર પ્રસન્ન થાય છે। તેમજ મિત્રો આ પૂર્ણિમા તિથિ પર ઘણા શુભ સંયોગો બની રહ્યા છે જે ખૂબ જ વિશેષ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે જે લોકો પૂર્ણિમાના ઉપવાસ કરે છે તેઓ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે માગશર સુદ મહિનાની પૂર્ણિમાની તિથિ, યોગ તેમજ શુભ સમય અને મહત્વ વિશે જાણવાના છીએ। મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો કેમ કે આ પૂર્ણિમા એ વર્ષની છેલ્લી પૂર્ણિમા છે જેના વિશે થોડી માહિતી લેવી એ દરેક વ્યક્તિ માટે હિતાવહ છે અને સાથે જ આ દિવસનું મહત્વ સાંભળવાથી પણ આપણા દરેકના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે। તેથી મિત્રો વિડીયો સાથે અંત સુધી જરૂર બન્યા રહેજો। મિત્રો આ વખતે માગશર માસની પૂર્ણિમાના દિવસે અનેક આશ્ચર્યજનક સંયોગો બની રહ્યા છે, જેમાં પ્રથમ જોઈએ તો શુક્લ યોગ રચાઈ રહ્યો છે જેને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેથી જ આ વખતે આ પૂર્ણિમા ઘણી રીતે ખાસ છે। આ ઉપરાંત મિત્રો આ દિવસે બ્રહ્મયોગ અને ભાદરવાસ યોગ પણ રચાઈ રહ્યો છે, તેથી એવું માનવામાં આવે છે કે આ શુભ યોગોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને શાશ્વત ફળ પણ મળે છે। તેમજ મિત્રો આ દિવસે પૂર્ણિમા તિથિના સમયની વાત કરીએ તો 26 ડિસેમ્બરે સવારે 5:46 શરૂ થઈને બીજા દિવસે 27મી ડિસેમ્બરે સવારે 6:02 સમાપ્ત થશે। મિત્રો આજના દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે અને ખાસ આ દિવસે જ ભગવાન નારાયણની પૂજા પણ કરવામાં આવે છે। આ દિવસે મિત્રો સવારે વહેલા ઉઠીને ભગવાનનું ધ્યાન કર્યા પછી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને સમજુ લોકો ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે વિવિધ ઉપાયો પણ કરતા હોય છે, જેમ કે આ દિવસે પવિત્ર નદી, તળાવ અથવા તળાવમાં તુલસીના મૂળની માટીથી સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ દાન અન્ય પૂર્ણિમાના દિવસો કરતાં 32 ગણું વધુ ફળ આપે છે, તેમજ આ જ કારણ છે કે આ પૂર્ણિમાને 32મી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। મિત્રો માર્ગશીર્ષ પૂર્ણિમા એટલે કે માગશર સુદ પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે અને આ દિવસે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન અને દાન કરવાથી ભગવાન વિષ્ણુ પણ ખૂબ પ્રસન્ન થાય છે અને તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે। મિત્રો આ દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી ઘરમાં અઢળક સુખ, શાંતિ તથા સમૃદ્ધિ આવે છે। જે પણ વ્યક્તિ માગશર સુદ પૂર્ણિમાનું વ્રત રાખે છે તેઓને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અને પારિવારિક સંબંધોમાં સુખ અને શાંતિ આવે છે। આ સિવાય બાકી રહેલા કામ પૂરા થાય છે તેમજ વિવાહિત જીવન સુખમય બની રહે છે। મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો।